વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી અને માત્ર 100 ગ્રામ વજનથી તે ગોલ્ડ મેડલ ચૂકી છે અને 140 કરોડ દેશવાસીઓના દિલ તૂટ્યા છે। ત્યારે વિનેશ ફોગાટ સાથે અન્યાય થયો હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ત્યારે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ અમદાવાદના લોકો પાસેથી જાણીએ કે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા અંગે તેમના શું મંતવ્યો છે। અંદર ભારતનો ડંકો વગાડનાર વિનેશ ફોગાટ માટે ખૂબ જ દુઃખદ સમાચાર અને સાથે સાથે આખો ભારત દેશ છે તે હાલ દુઃખમાં જોઈ રહ્યો છે, કારણ કે એક મહિલા એથ્લેટ જે પોતાની શક્તિ અને દમ ઉપર ભારતનો ડંકો વગાડવા જઈ રહી હતી, પરંતુ ક્યાંક તેને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવી। ત્યારે અમદાવાદવાસીઓ શું આ પરિસ્થિતિને, દુઃખદાયક પરિસ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છે અને આની પાછળના મુખ્ય કારણ શું છે, આપણી સાથે ઘણા બધા લોકો છે, એમની પાસે જાણીશું। સર, જે પ્રમાણે ખૂબ જ દુઃખદ વાત विनेश फोगाट ने लेने केवी रीते जुओ छो, शू कारण हो सके छे? कल की जो सुबह की घटना घटी तो घटना से पूरा भारत आज दुखी है, क्योंकि एथलीट्स में कोई भारतीय महिला पहली बार आज सिल्वर मेडल की भी हकदार थी। उसके पहले जो वेल क्वालिफाइड के फाइनल मैच खेलने वाली थी और उसका वजन उस समय बरोबर था और 100 ग्राम वजन की वजह से अगर वो महिला को आज ओलंपिक से मतलब बाइकाट किया जाता है तो यह कहीं ना कहीं पूरे भारतीय लोगों के लिए बहुत ही शर्मिंदगी भरी बात है, क्योंकि भारत का ओलंपिक एसोसिएशन है, भारत के जो खेल एसोसिएशन वो क्या कर रहा है, उसके लिए कौन जवाबदार हो? वो महिला ने तो पूरा प्रयत्न किया और वो महिला 100% गोल्ड मेडल जीतने के हकदार थी और वो जीत करके भारत देश का नाम रोशन करती। शायद वो पहली भारतीय महिला होती जो भारत देश का नाम रोशन करती। लेकिन आज इसके पीछे क्या पॉलिटिक्स हो रही है, आज पेरिस जहाँ पे हो रहा है वहाँ की पॉलिटिक्स क्या है और भारतीय लोगों में क्या पॉलिटिक्स हो रही है, सरकार इसके प्रति क्या एक्शन ले रही है, इसके पीछे जवाबदार कौन है? क्योंकि 100 ग्राम वजन तो कैसा होता है कि सर अगर बाल भी काट दिया जाए, नाखून भी काट दिया, 100 ग्राम वजन कम हो जाता है, वो कभी मायने नहीं लिया जाता है। लेकिन 100 ग्राम वजन को लेकर के इस भारतीय महिला जो आज गोल्ड मेडल की पूरे हकदार थी, उसको बोलना कि भाई ओलंपिक से आप वो हो गए, मतलब बाइकाट हो गए, वो हो गए, तो एक कहीं न कहीं एक भारतीय महिला के और पूरे भारत देश के लिए बहुत दुख भरी बात है। जे प्रमाणे वजन ने लईने डिस्क्वॉलिफाइड करी देवो અને સાથે સાથે આ પાછળ ષડયંત્ર તમને લાગે છે કેમ? ચોક્કસ એવું જોવા મળે છે કે ક્યાંક ના ક્યાંક ષડયંત્ર પણ હોઈ શકે, કેમ કે આટલી મોટી ઇવેન્ટ, ઇન્ટરનેશનલ ઇવેન્ટ, જેમાં દરેક પ્રકારના ખેલાડી નાની નાની વસ્તુઓનું ખૂબ જ ધ્યાન દેતા હોય છે અને તે છતાં જો આવા 100 ગ્રામ વજન માટે જો એ ડિસ્ક્વોલિફાઈ થઈ જાય તો એ ક્યાંક ના ક્યાંક એવું પણ હોઈ શકે કે સમિતિમાં અંદર એ લોકોના જે ખેલાડીઓ કદાચ જોડે રહેતા હોય તો એ લોકોની અંદરના અંદર ક્યાંક ના ક્યાંક અનબન હોય કે જેના કારણે એને ધ્યાનમાં રાખીને એવી કોઈક વસ્તુ કરી છે કે જેના કારણે એને ડિસ્ક્વોલિફાઈ કરી છે। કેટલું દુઃખ થઈ રહ્યું છે, કારણ કે આખો 140 કરોડની એક આશા હતી। દુઃખની તો વાત ના જ કરીએ તો સારું છે, કેમ કે છેલ્લા એક વીકથી ઓલિમ્પિકમાં ઘણા બધા મેડલ્સ ભારત લગભગ 5 મેડલ જીતી શકે એમ હતું, તે છતાં આપણે એક પણ મેડલ લાવી નથી શક્યા। એટલે એટલા માટે ખૂબ જ દુઃખ છે કે આપણા ભારતીય ખેલાડીઓ આટલું સારું પરફોર્મન્સ કરી રહ્યા છે છતાં આપણા પાસે હજુ ગોલ્ડ મેડલથી આપણે વંચિત છીએ। એક મહિલા તરીકે તમે શું માનો છો? એક મહિલા જે શક્તિ કહેવાય છે, નારી શક્તિ કહેવાય છે, એને પોતાનો દમ પણ દેખાડ્યો પરંતુ ડિસ્ક્વોલિફાઈડ થઈ ગયા। ચોક્કસ હું તો આજે તો જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે ખરેખર દુઃખ જ અનુભવ્યું, કારણ કે એક મહિલા આટલી બધી મોટી પોસ્ટ પર જઈ આટલી બધી મોટી રમતવીરમાં એ ફક્ત 100 ગ્રામ જેટલા નાના વજનથી વંચિત રહી જાય એ દરેક મહિલા માટે તો ખરેખર દુઃખ જ કહેવાય। કારણ કે જો એક હું તો એટલું જ કહું કે જો ઓલિમ્પિક સમિતિએ ફક્ત એનું 100 ગ્રામ વજન ના જોવું જોઈએ, પણ એ મહિલા પોતાની સિદ્ધિથી પોતાના દમ પર આજે આટલા મોટા મેડલથી વંચિત રહી ગઈ, તો ખરેખર એક દરેક મહિલાને આજે દુઃખની લાગણી અનુભવું છું હું। ક્યાંક એવું લાગે છે કે ભારતની સાથે ભેદભાવ થયો હોય? हाँ ચોક્કસ, કારણ કે આજે ભારત દેશ જે કૂદકે ને ભૂદકે આગળ વધી રહ્યો છે એટલે આ જોતા આ 100 ગ્રામ વજનને લઈ જે ઇસ્યુ બન્યો છે એ જોઈને તો ખરેખર એમ લાગે છે કે ભારત સાથે ખરેખર અન્યાય થયો છે। અચ્છા, ભારતનું જે સ્થાન છે અત્યારે ઓલિમ્પિકમાં પણ સારું થઈ રહ્યું છે, વિકાસમાં પણ સારું થઈ રહ્યું છે, આમાં તમને શું લાગે છે? ક્યાંક ગેમ થઈ ગયો હોય ગેમની અંદર? ચોક્કસ ભારત પ્રત્યે જે અન્યાય થયો છે, જે રાગ અને દ્વેષ રાખવામાં આવ્યો તેના કારણે 140 કરોડથી વધુ આપણે વસ્તી ધરાવતો દેશ એક ગોલ્ડ મેડલ માટે જ્યારે ઝંખના રાખતો હોય અને કદાચ એ હાથ વચમાં જે ગોલ હતો, પરંતુ અફસોસની વાત છે કે ઓલિમ્પિક સમિતિએ
જે નિયમ બતાવ્યો કે 100 ગ્રામ વજન વધી ગયું છે તેના કારણે એ રમત રમી નહીં શકે, પરંતુ 100 ગ્રામ ક્યાં 200 ગ્રામ આપણે એક ગ્લાસ પાણી પીએ છીએ તો પણ 200 ગ્રામ શરીરમાં તો વજન વધી જતું હોય છે. તો આવી સામાન્ય શુલ્લક જે નાખી દેવા જેવી વાત છે આ નિયમોને લઈને, ખરેખર હવે સમય પાકી ગયો છે કે આવી રમતોમાં આવા જળ નિયમોને દૂર કરવા જોઈએ. બીજું કે ભારત ઓલિમ્પિક સંઘમાં ક્યાંક ને ક્યાંક પાછું પડી રહ્યું છે. એક નાનકડા ટાપુ જેવો દેશ પણ જો 10-10, 12-12 ગોલ્ડ લાવતો હોય અને ભારત એક ગોલ્ડ માટે એટલે કે એક સુવર્ણચંદ્રક માટે પણ જો ફાંફા મારતો હોય તો આ દેશ માટે તો શરમજનક છે, પણ સરકાર માટે પણ શરમજનક છે. કેમ કે સરકાર કહે છે કે અમે રમતગમત મંત્રાલય પાછળ ભારતમાં કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ, તેમ છતાં પણ આપણા દેશના એક રમતવીર એક ગોલ્ડ મેડલ લાવી શકતા નથી અને છેવટે કાંસ્ય ચંદ્રકથી આપણે સંતોષ માનવો પડે છે. ખૂબ જ દુઃખદની બાબત છે અને ખરેખર તો રમત મંત્રાલય અથવા તો જે ખાતું જેને સોંપાતું હોય એ વ્યક્તિએ તો પૂરા દેશમાં આપણે દરેક રમતોમાં, ગ્રામીણ રમતો હોય કે પછી શહેરી રમતો હોય, ખાસ ધ્યાન આપી અને દરેક વિદ્યાર્થી કે જે પોતે અભ્યાસ કરતો હોય એને રમતગમતનો વિષય ફરજિયાત કરી અને એ પાયાના મૂળથી જે રમતગમત પ્રત્યે એનો લગાવ થાય અને આગળ આવે અને દેશ પ્રત્યે આપણે રમત રમતો થાય. અને માત્ર ઓલિમ્પિક જ નહીં, એશિયાડ ગેમમાં પણ જો ભારતને ગોલ્ડ મેડલમાં ફાંફા પડતા હોય તો ઓલિમ્પિક તો દૂરની વાત રહી. આ નાનો ટાપુ જેવો દેશ આજે 10-10, 12-12, 20-20 ગોલ્ડ મેડલ લાવતો હોય અને આપણે 3 જ ચંદ્રક એ પણ કાંસ્ય ચંદ્રકથી સંતોષ માની લઈએ તો આ ભારત સરકાર માટે શરમજનક છે. કેમ કે ભારત સરકાર ભલે આપણે વિશ્વમાં વાત કરતી હોય કે ભારત હરણફાળ ભરી રહ્યું છે, વિકાસ રોકેટ ગતિએ થઈ રહ્યો છે, પરંતુ જો રમતગમતમાં ભારત વિકાસ નહીં કરે તો આ વિકાસ નકામો છે. એટલે કે વિનેશ ફોગટને લઈને દેશમાં તમામ જે લોકો છે તે દુઃખ છે, ક્યાંક ને ક્યાંક થોડી ખામી છે તે રહી ગઈ છે, મંત્રાલયની રહી ગઈ છે કે તેના કોચની રહી ગઈ છે, પરંતુ 100 ગ્રામ વજનને લઈને જે પ્રમાણે જેને ડિસ્કોલિફાઈડ કરવામાં આવ્યો તે મહિલાને લઈને ખાસ લોકોમાં અત્યારે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે જે પ્રમાણે તૈયારીઓ તેણે દિવસ અને રાત કરી હતી તેની ઉપર પણ પાણી ફરી ચૂક્યું છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કાર્યક્રમમાં આગળ વડોદરાના લોકો પાસેથી જાણીએ કે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા અંગે તેમના શું મંતવ્યો છે. કુસ્તીમાં ભારત પાસે સુવર્ણ પદક એક જ છેટું હતું અને કુસ્તીબાજ વિનેશ ફોગટનું 100 ગ્રામ વજન વધી જતા તેને ડિસ્કોલિફાઈડ કરવામાં આવી. એટલે સેમીફાઇનલ જીતી ચૂકેલી વિનેશ ફોગટનું 100 ગ્રામ વજન વધી જતા તે ડિસ્કોલિફાઈડ થઈ. મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ. એટલે નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચી છે કે શું વિનેશ ફોગટનું 100 ગ્રામ વજન ઓછું થયું અને ડિસ્કોલિફાઈ થઈ, એમાં કોઈ રાજકીય રમત રમવામાં આવી છે કે વિનેશ ફોગટે સરકાર જો એની પુરાની એની અદાવત કાઢવા માટે 100 ગ્રામ વજન વધાર્યું હશે. આપણે નાગરિકોના મંતવ્ય લઈશું. શું કહો છો? વિનેશ ફોગટનું 100 ગ્રામ વજન વધ્યું અને ભારતથી સુવર્ણ પદક દૂર થયો. સાહેબ, અત્યારે આપણી ઇન્ડિયાની જે ટીમ પેરિસ ઓલિમ્પિક ખાતે ગયેલી છે અને આપણે જોયું છે કે ઘણું સરસ પ્રદર્શન આપણા ખેલાડીઓ કરી રહ્યા છે. બેડ લક કે આપણે હોકીમાં પણ સેમીફાઇનલ હાર્યા છે અને ઘણી બધી ઇવેન્ટની અંદર આપણા ખેલાડીઓ ચોથા પોઝિશન પર ફિનિશ કર્યું છે, પણ પરફોર્મન્સ આપણા ખેલાડીઓએ સારો આપ્યો છે. અને આપણે જ્યારે અત્યારે વિનેશ ફોગટની ચર્ચા કરી રહ્યા છે તો આપણે જોયું કે આગળના બાઉટમાં એણે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી છે. એના પછી સેમીફાઇનલમાં પણ જે પ્રકારની એને રમત બતાવી હતી એવું ચોક્કસ હતું કે આ ગોલ્ડ મેડલ આપણે જીતવાના જ છે અને ફર્સ્ટ ટાઈમ એવું બનશે કે આપણા ભારત દેશમાંથી કોઈ મહિલા રેસલિંગની અંદર ગોલ્ડ મેડલ જીતશે. પણ જે ઇસ્યુ થયો છે 100 ગ્રામ વજન વધી ગયું, જે અહેવાલ આપણને ત્યાંથી પેરિસ ખાતેથી મળેલા છે અને જે પ્રમાણે ન્યૂઝ સર્ક્યુલેટ થયેલા છે એમાંથી એવું આપણને ખબર પડી છે કે એક દિવસ પહેલા જે એની પહેલી સેમીફાઇનલ બાઉટ થઈ ત્યારે જ એના પછી એના કોચને ખબર પડી હતી કે એનું વજન વધ્યું છે. અને જે અહેવાલ મેં કાલે જ સાંભળ્યા છે એમાંથી એવું પણ ખબર પડી કે 2-3 ફાઇટ કન્ટિન્યુ થઈ ગયા પછી એણે જે એનર્જી લોસ કરી હશે અને જે પ્રમાણે ડિહાઇડ્રેટ થઈ હશે એને મેચઅપ કરવા માટે એણે જે વોટર ઇન્ટેક કર્યું હશે કે જે પણ એનર્જી ડ્રિંક કે પ્રોટીન પાવડર કે જે પણ લીધું હશે એ કદાચ એવું લાગે છે કે
ઓવર થઈ ગયું હશે અને એના કારણે એનું વજન વધી ગયું અને જે પ્રમાણે અહેવાલો મળ્યા એણે આખી રાત ઊંઘ લીધા વગર જે આપણા ઇન્ડિયન કન્ટિજન્ટના જે ડોક્ટર્સ હતા એની સાથે એની ગાઈડલાઇન્સની અંદર એણે આખી રાત સાયકલિંગ કર્યું છે, ટ્રેડમિલ પર રનિંગ કર્યું છે, બીજા ઘણા બધા એણે વર્કઆઉટ કર્યા છે એ વજન ઉતારવા માટેના, અને એણે વજન ઉતાર્યું બી છે. છેલ્લે જે થોડુંક વધારે વજન રહી ગયું છે તો કાલે જ મેં એક કોઈક ન્યૂઝની અંદર એનો ફોટોગ્રાફ જોયો છે કે જેની અંદર એના વાળ પણ ટ્રીમ કરી દેવામાં આવેલા હતા. આના માટે આપણે દોષી કોને ઠેરવી શકાય? મારા ખ્યાલથી હું પોતે પણ રમતો જોડે સંકળાયેલો છું અને મારા હિસાબથી એનો જે વજન ઇન્ટેક થઈ ગયો તો એણે કોશિશ તો પૂરી કરી છે, ડોક્ટર્સોએ પણ પૂરી કોશિશ કરી. હવે આ નેચરલ હોઈ શકે કે એનું વજન જે વધી ગયું એ મારા હિસાબથી તો નેચરલ જ હોઈ શકે અને જેને એનર્જી ઇન્ટેક કરી હશે એના કારણે વધી ગયું. આ દેશ માટે જ્યારે મેડલ આવતો હોય તો મને નથી લાગતું કે આમાં કોઈક રાજકીય રમત રમાઈ હોય. એ આપણા માટે બહુ અનફોર્ચ્યુનેટ છે કે આપણે આ મેડલથી વંચિત રહી ગયા. તો મારું માનવું છે ત્યાં સુધી કોચિસ અને ન્યુટ્રિશન જે ડાયટ એનો પ્લાન તૈયાર કરે છે એના ઉપર જ ટોટલ ડિપેન્ડ હોય છે. કોઈ આના જોડે કન્ટ્રી સાથે કે કોઈ પોલિટિકલ કોઈ હોતું નથી. આ કોઈ રાજકારણ નથી, કેમ કે કોચ અને પ્લેયરને ખબર હોય છે કે એને કયા એજમાં રમવાનું છે. મેં સાદી વાત કરું, અત્યારે SGFI નું સિલેક્શન ચાલી રહ્યું છે, એમાં કબડ્ડી લઈ લો કે કુસ્તી લઈ લો, કોઈ પણ એમાં એજ અને વેટ નક્કી કરેલું છે. તો અહીંયા જો આપણા વોર્ડ લેવલ પર પણ જો નહીં ચલાવી શકતા તો આજે આ ઓલિમ્પિક લેવલ છે ત્યાં કેવી રીતે ચલાવવામાં આવશે? એટલે એને પણ ખબર જ છે ફોગટને કે આજે મારે આ વેટમાં જ રમવાનું છે. એને પોતે ખબર છે મેં વેટ ઓલરેડી ઓવર થઈ ગઈ છું, ખ્યાલ આવે છે. એટલે એવું કોઈ રાજકારણ આ સ્ટન્ટ નથી, આ તો ખોટું મોદીજી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે, બાકી એવું કંઈ છે નથી. આના માટે જવાબદાર વિનેશ ફોગટ અને એના કોચ જ 100% એના કોચિસ અને એમને પ્રયત્ન નથી કર્યા એવું પણ આપણે નહીં કહી શકતા. એમને 100% દિવસ રાત ત્યાં એની જે એક દિવસ આગળ 3 ઇવેન્ટ હતી એને ઓવર કરીને એના પાછળ જ લાગી હશે. એને ખબર પડી ગઈ હતી, કેમ કે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્સ ઘણા જાય છે. આફ્ટર ઇવેન્ટ પછી કંઈ ને કંઈ સપ્લિમેન્ટ્સ આપણે લેવા પડતા હોય છે, તો એ લીધા હશે. એમાં એનું ઓવરવેટ થઈ ગયું અને લોસ કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો હશે, પણ આપણું નસીબ કે છેલ્લા 100 ગ્રામ પણ નીકળ્યું છે. 100 ગ્રામ વજન વધી ગયું, તેમાં મોદી સરકારનો કોઈ હાથ નથી. મોદી સરકારને બદનામ ભારતને સુવર્ણ પદકથી દૂર રાખવા માટે આંતરરાષ્ટ્રીય કાવતરું માનવામાં આવે છે. શું કહો છો? 100 ગ્રામ વજન વધવું અને સુવર્ણ પદક દૂર જવો, આના માટે તમે આંતરરાષ્ટ્રીય લેવલ શું કહેવા માંગો છો અને આવી ગંભીર બેદરકારી માટે જવાબદાર કોને માનો છો? એના કોચિસ અને પોતે જવાબદાર છે, કારણ કે એમાં રાજકારણનું કોઈ કાવતરું હોતું નથી. આ હતા વડોદરાના મંતવ્ય કહે છે કે આના માટે જવાબદાર વિશાલ એટલે ફોગટ અને એના કોચ હોઈ શકે. અને સાથે સાથે નિવેદન તો મંતવ્ય એવું પણ આવ્યું કે એ લોકોએ પણ પ્રયત્ન કર્યો હતો અને કયો ખેલાડી સુવર્ણ પદક આવતું હોય ત્યારે સરકાર જોડે રમત રમે. એટલે ક્યાંક ને ક્યાંક આંતરરાષ્ટ્રીય લેવલના નિયમોમાં સુધારો કરવો જોઈએ તેવું મંતવ્ય છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. કાર્યક્રમમાં આગળ હવે સુરતના લોકો પાસેથી જાણીએ કે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા બદલ તેમનું શું મંતવ્ય છે. પેરિસ ઓલિમ્પિકની અંદર ભારતને ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી, કારણ કે કુસ્તીમાં વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલ મેચ રમાય તે પહેલાં જ તેને ગેરલાયક ઠેરવવામાં આવી. ગેરલાયક ઠેરવવા પાછળનું મુખ્ય કારણ વિનેશ ફોગાટનું વજન હતું. જે વજન નક્કી કરેલી શ્રેણીમાં હોવું જોઈએ તેના કરતાં વિનેશ ફોગાટનું વજન વધારે થયું હતું. આ વજન વધવા પાછળ મુખ્ય કોણ જવાબદાર છે? કારણ કે જો એક રમતવીર હોય છે તેમણે તેમના જીવનની અંદર તમામ વસ્તુઓની ધ્યાન રાખવાની હોતી હોય છે. સાથે સાથે તેમનો જે કોચ હોય છે તેમની પણ તમામ જે જવાબદારીઓ છે તે જવાબદારી રહેવી જોઈએ. આ જ મુદ્દાને લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે. સાહેબ, આપ જણાવો, જે પ્રકારે વિનેશ ફોગાટ જે પેરિસ ઓલિમ્પિકની અંદર એક ભારતની એકમાત્ર આશા હતી સુવર્ણ પદક જીતવા માટે થઈને કે ગોલ્ડ મેડલ મેળવી શકે, તેમને ગેરલાયક ઠેરવવામાં આવી છે તેમના વજનના કારણે, કોને જવાબદાર માનો છો? જો કે સૌથી પહેલાં તો જોઈએ તો આવડો મોટો ઓલિમ્પિકની અંદર
ત્યાં રમવા માટે જતા હોય તો ખરેખર દરેકને નિયમોની જાણ હોવી જોઈએ. ખેલાડી હોય, કોચ હોય, એટલે ખરેખર જોઈએ ને તો આની અજાગૃતિ અહીંયા દેખાય છે. આવડા મોટા ઓલિમ્પિકની અંદર રમવા જતા હોય તો વજનથી, એટલે આ એક સામાન્ય નિયમ બધાને ખબર હોય અને આમાં ખેલાડીની પણ ભૂલ હોઈ શકે, કોચની પણ ભૂલ હોઈ શકે. આ બધું પ્રિપેરેશન કરીને ત્યાં જવાનું. એક સામાન્ય સ્ટેટ લેવલે રમાતી રમત હોય એમાં બી વજન જો કરવામાં આવતું હોય તો આવડો મોટું બેદરકારી ખરેખર બહુ મોટી બેદરકારી છે. આના માટે બધા જ જવાબદાર કહેવાય, કોચ બી જવાબદાર કહેવાય, ખેલાડી બી જવાબદાર કહેવાય અને આના માટે ખરેખર ખૂબ કાળજી લેવી જોઈએ. ચોક્કસ આપ જણાવો, ખાસ કરીને આ જે આખો ગોલ્ડ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું, કારણ કે વિનેશ ફોગાટનું વજન જે શ્રેણીમાંથી નક્કી કરવામાં આવ્યું તે વજન વધારે જોવા મળ્યું. ત્યારે શું માનો છો, કઈ રીતની ક્યાંય ને ક્યાંય ગફલત થઈ હોય? ક્યાંક ને ક્યાંક માહિતીનો અભાવ હોય એવું જાણવા તો મળ્યું, પણ આટલી મોટી ગંભીરતા કે ભાઈ આટલા મોટા ઓલિમ્પિકમાં જવું હોય તો નિયમોનું તો ચુસ્તપણે આપણને ખ્યાલ જ હોવો જોઈએ અને નિયમ જે છે એ ચુસ્તપણે પાલન પણ થવા જોઈએ. તો એક રીતે તો દુઃખ જ છે કે ભાઈ આપણા દેશનું આ એક પાછી પાની કહેવાય, પણ છતાં પણ આટલી મોટી ગાફલત ન રહે એ પણ આપણે ધ્યાન રાખવું, આપણી રિસ્પોન્સિબિલિટી, જવાબદારી છે ખરી. ખેલાડી જીવનની વાત કરીએ તો ખેલાડીને ખૂબ જ પોતાના ખેલ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ, પરંતુ અહીંયા આ જોવા નથી મળ્યું. હા, એ ચોક્કસ કહી શકાય. ઘણીવાર શું થાય છે કે અમુક લેવલ સુધી પહોંચ્યા પછી અમુક નિયમો જે છે એ થોડા ધ્યાન બહાર રહી જાય છે. તો એક વસ્તુ કહેવા જેવી કે આટલી મોટી રમત હોય તો એમાં બધી વસ્તુનું તકેદારી લેવી એ પણ આપણી ફરજ તો છે જ, અને જે કંઈ કોચ હશે એને પણ એને ગાઈડ કરવા એ બી જરૂરી છે એવું મને લાગી રહ્યું છે. ચોક્કસ આપ જણાવો, જે પ્રકારે આખો આ મામલો સામે આવ્યો છે કઈ રીતે જુઓ છો, ખાસ કરીને આમાં કોને દોષિત ન? આમાં દોષી તો મેઇનલી જોઈએ તો આપણે એના જે કોર્સ છે, કોર્સને પણ પહેલેથી જાણ હોવી જોઈએ. એના જે નિયમો છે, આમાં મેં જ્યાં સુધી ન્યૂઝ જોયા ત્યાં સુધી આગલા દિવસે એનું કંઈક 52 કિલો સમથિંગ કંઈક વજન હતું, જે એક રાતમાં એમણે ઘણી મહેનત કરીને 2 કિલો જેટલું વજન એમણે ઘટાડ્યું. એટલે ખેલાડીએ તો એની ટ્રાય કરી, પણ આમાં જો ખાસ કરીને જોઈએ તો એના જે કોચ હોય એમણે પહેલેથી એમને માહિતગાર ના કર્યા હોઈ શકે એવું પણ હોય, અથવા તો એમને જે રૂલ્સ બુક છે એ ના મળી હોય, અથવા એમણે અવગણના કરી હોય, બેદરકારી હોય એવું જાણવા મળી શકે ખરું. શું લાગે છે ભારતમાં ખાસ કરીને ઓલિમ્પિક અથવા તો કોઈ પણ ગેમ્સ વિશે જાગૃતતા નથી, શું લાગે છે? ભારતમાં ખાસ જોઈએ તો આપણે ઘણા એવા કિસ્સાઓ છે કે જે ગેમ્સ પ્રત્યે કોઈ પણ આમ પબ્લિકની કોઈ જાગૃતતા નથી. ખેલાડીઓ છે એ લોકો એમની રીતે ગેમ ખેલતા હોય, પ્રેક્ટિસ કરતા હોય અને એમની રીતે એની જે આયોજન થતા હોય, પણ પબ્લિકમાં એ અવેરનેસ નથી જે જોઈએ એના પ્રમાણમાં તે સ્પોર્ટ માટે એ હોવી પણ જરૂરી છે. શું લાગે છે, ખાસ કરીને અનેક રમતો અમુક એવી છે જે ભારતમાં રમાતી જ નથી, પરંતુ ક્યાંય ને ક્યાંય એના માટે થઈને પ્રયત્ન કરવા જોઈએ, શું લાગે છે ઓલિમ્પિક માટે ખાસ? એના માટે તો દેખે જો ખાસ વસ્તુ એવી છે કે આપણે જે સ્કૂલ છે, સ્કૂલ કોલેજ છે, અત્યારે આપણા સ્કૂલ છે એમાં રમવા માટે મેદાન જ નથી હોતા. સિટીની સ્કૂલો તમે જુઓ તો છોકરાઓ મોટા થાય તો ખેલ પ્રત્યે ક્યાંથી આકર્ષિત થાય? જે ગામડાઓમાં છોકરા ભણે છે એને મેદાન છે, પણ ત્યાં એવી સ્પોર્ટ એક્ટિવિટી કરાવવામાં આવતી નથી. અને જે સિટી લેવલે જે સ્કૂલો છે એમાં ક્યાંય ગ્રાઉન્ડ નથી. એટલે ખાસ તો આપણા જે નાના છોકરાઓ છે એને પહેલેથી જ કોઈ સ્પોર્ટ માટે ઇન્ટરેસ્ટ જાગે એવું કોઈ પ્રવૃત્તિ કરાવવામાં આવતી જ નથી. આપણે જ્યારે ઇન્ટરનેશનલ લેવલે આપણે જ્યારે રમી રહ્યા હોય ત્યારે કાયદામાં આપણને ખબર છે એ ગ્રામ પણ નથી ચલાવતા, તો આપણે શું કામ એવી જવાબદારીપૂર્વક એના બધા જ નિયમો પણ પાલન કરવા જોઈએ. અને શાળાઓમાં ખાસ કરીને કોચની ખૂબ જ જરૂરત છે એવી અમારી સરકારને પણ નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ શાળાઓની અંદર એક કોચ સારા ભરતી કરવામાં આવે, જેથી કરીને આપણા દેશનું આગળનું રમતગમતનો જે કાર્યક્રમો છે એની અંદર આપણો દેશ ખૂબ આગળ અને વિશાળ પ્રદે અને આખા દુનિયાની અંદર તમામ રમતોની અંદર આપણી પાસે ગોલ્ડ મેડલ હોય એવી આપણે દેશ તાકાત ધરાવે છે. ચોક્કસથી જે પ્રકારે સુરતની જનતા છે અને તેમણે ક્યાંય ને ક્યાંય આ 100 ગ્રામ વજન માટે થઈને જે ભારત ગોલ્ડ જીતવાનું એક સપનું હતું તે સપનું રોળાઈ ગયું છે, તેને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ત્યાં ને ક્યાંય જે પ્રકારે આ તમામ લોકો છે તે ખેલાડી અને કોચ પ્રત્યેની જે જાગૃતતા હોવી જોઈએ તે જાગૃતતાને લઈને પણ અનેક સવાલો કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારે જો અગાઉથી જ આ પ્રકારની જાગૃતતા રાખવામાં આવી હોત તો ક્યાંય ને ક્યાંય અત્યારે ભારત પાસે ગોલ્ડ મેડલ જે છે તે જીતી શક્યા હોત તેવી તમામ આશા છે તે સેવી રહ્યા છે. ત્યારે આગળના સમયમાં વધુમાં વધુ સ્પોર્ટ પ્રત્યે લોકોમાં રુચિ આવે અને જાગૃતતા ફેલાય
તે માટે થઈને આગામી સમયમાં સરકાર અને સ્થાનિકોએ કાર્યક્રમ જે છે કરવા જોઈએ, જેથી કરીને સ્પોર્ટ છે અને રમતગમત છે તેના પ્રત્યે લોકોમાં ક્યાંય ને ક્યાંય રુચિ વધે અને લોકો ઓલિમ્પિકમાં અથવા તો અન્ય રમતગમતમાં જતા થાય અને તેમાંથી ભારતનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ ભાવનગરના લોકો પાસેથી જાણીશું કે વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવા અંગે તેમના શું મંતવ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતની રેસલર વિનેશ ફોગાટે ફાઇનલમાં પહોંચી પછી તેમના વજનને લઈને તેમને ડિસ્કોલિફાઈ કરવામાં આવી. ડિસ્કોલિફાઈ થતાની સાથે જ 140 કરોડના દેશવાસીઓ નિરાશ બન્યા છે, કારણ કે ગોલ્ડ મેડલ સુધી પહોંચી ગયેલી વિનેશ ફોગાટને આખરે ડિસ્કોલિફાઈ કરવામાં આવી. પરંતુ સવાલ એ છે કે આ જે ઘટના ઘટી છે એનો જવાબદાર કોણ છે? નિયમ અનુસાર નિયમો હોવા છતાં નિયમોનું પાલન કેમ નથી થયું? શા માટે આ રીતના કહી શકાય કે ફાઇનલ સુધી પહોંચેલી વિનેશ ફોગાટને વજનને લઈને બહાર નીકળવું પડ્યું? આપણી સાથે ભાવનગરના લોકો જોડાઈ ચૂક્યા છે, તેની સાથે વાત કરશું. તેમને પૂછશું કે જે રીતના ઘટના બની છે, જવાબદાર કોણ હોઈ શકે વિનેશ ફોગાટને ડિસ્કોલિફાઈ કરવા પાછળ? એક તો વિનેશ ફોગાટ ડિસ્કોલિફાઈ થઈ છે, એની માટે ભારત દેશના લોકોને ખૂબ દુઃખ છે. પરંતુ હું એવું માનું છું, ઓલિમ્પિક એટલે આખા વર્લ્ડમાં દરેક દેશના છોકરાઓ, યુવાનો પોતાની સ્પોર્ટ પ્રતિભા દેખાડવા માટે એક ટુર્નામેન્ટ છે. અને એમાં કોઈ સામાન્ય ભૂલ હું આ ન ગણી શકું કે સામાન્ય ભૂલ છે, એ ન ગણી શકાય. કારણ કે તમે 50 કિલો કેજીના વજનમાં તમે ઇન્વોલ્વ થાવ છો તો તમારું વજન દરેક મેચમાં એટલું જ હોવું પડે. આગલી મેચમાં સિલ્વર ઓલામાં બોલ્ટમાં આપણે રમ્યા ત્યારે આપણું વજન બરોબર હતું, અને પછીની મેચમાં 350 ગ્રામ વજન વધી જાય, એના જવાબદાર કોણ? એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આપણું મેનેજમેન્ટ, કોચ કે ઇન્વોલ્વમેન્ટ બધાય સાથે મળી કોઈ પણ કાવતરાનો ભોગ બનેલી આ દીકરી છે, નહીં કે પોતે બનાવવામાં આવી છે. અને હું એવું માનું છું, જયચંદ પહેલા હતા, આજે પણ જયચંદ ભારત દેશમાં છે, અને એનો ભોગ કોઈ બની હોય તો આ દીકરી બની છે. દીકરી ભોગ બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ નિયમ અંગેની સાવચેતી રાખવી તો જરૂરી છે કે ઓલિમ્પિકના નિયમો તો અગાઉથી ખબર પડે. શું કહેશો આને? ખરેખર કભી ખુશી કભી ગમ જેવું વાતાવરણ દેશની અંદર છે, કારણ કે આવી મહાન ગેમ ઓલિમ્પિક જેવી રમાતી હોય અને તેની અંદર ભારત દેશની એક ખેલાડી, એક મહિલા ખેલાડી, વિશેષ આનંદ અને ગૌરવની વાત છે. અને એની સાથે જ્યારે અન્યાય કરવામાં આવતો હોય ત્યારે નિયમોનું જે બંધન છે એ બધા માટે એક સરખું છે, પરંતુ આની અંદર ક્યાંક ને ક્યાંક નિયમ તો હોવા જોઈએ, પરંતુ એની સાથે પોલિટિક્સ ગેમ રમાણી હોય એવું દેખાઈ રહ્યું છે. અને હું તો અભિનંદન આપું છું વિનેશ ફોગાટને કે આપ એક ક્રાંતિકારી મહિલા છો, અને મને દુઃખ પણ થયું આજે પણ એને નિવૃત્તિની પણ જાહેરાત કરી, એ સાથે દુઃખ પણ થયું એક ભારતના નાગરિક તરીકે. અને વિશ્વના લોકો જ્યારે આ ગેમ જોતા હોય છે ત્યારે દેશને પણ એના ઉપર ફોકસ કરવું જોઈએ. અને વજનની બાબતોમાં ક્યાંક ને ક્યાંક રમતગમત મંત્રાલય છે, એણે પણ નીતિ નિયમોને ફોલો કરી, નીતિ નિયમોને ધ્યાનમાં રાખી અને સહકાર આપવો જોઈએ, પ્લેયરનો ઉત્સાહ વધારવો જોઈએ, ઉત્સાહ નિરાશ ન થવા જોઈએ, એમની તકેદારી રાખવી જોઈએ. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે, ભૂતકાળમાં ઘણા પ્લેયરો હતા અને ઘણી આવી ઘટનાઓ બની છે, પરંતુ જે તે દેશના લોકોએ, એમના મંત્રાલયે એની સાથે સહકાર આપી અને એને યોગ્ય ન્યાય અપાયો છે, તો એનો ન્યાય મળવો જોઈએ. આ બાબત સાથે હું આ વાતમાં એ કહેવા માંગુ છું કે પ્લેયર સાથે આવો અન્યાય ન થવો જોઈએ. ચોક્કસ પ્લેયર સાથે અન્યાય ન થવા જોઈએ, પરંતુ ભારત જેવા મોટા દેશની અંદર ઓલિમ્પિક વિશે કહી શકાય કે એટલું જ્ઞાન કેમ નથી? હજી સુધી આ ગેમોની અંદર કેમ જાગૃતિ હજી નથી? એટલે ભારતની જે આપણે વસ્તીની વાત કરીએ 140 કરોડની વસ્તી છે, એની સામે હંગેરી ને બધા નાના નાના યુરોપિયન કન્ટ્રીઝ છે જેની વસ્તી આપણા એક રાજ્યથી ને ઓછી હોય છે, અને એ લોકો 350-400 લોકોને મોકલે છે ઓલિમ્પિક્સમાં, આપણે 117ને જ મોકલીએ છીએ. તો એ આપણી ક્યાંક ને ક્યાંક કમનસીબી છે. જ્યારે આપણો દેશ આઝાદ નહોતો ત્યારે પણ ઇન્ડિયામાંથી ઓલિમ્પિક્સ રમવા જતા હતા, અને
અત્યારથી પણ વધારે મેડલ્સ જીતતા હતા આપણે. તો એનું પાછળનું એક મોટું કારણ એક છે, એક સામાજિક અસ્થિરતા છે, અને બીજું રોજગારને એ છે. કારણ કે ફોરેનમાં જ્યારે કોઈ પ્લેયર સ્પોર્ટ્સ રમતું હોય તો એને કંપની છે ને કોઈક અલગ રીતની ટ્રીટમેન્ટ આપતી હોય છે, એને અમુક વીક ઓફ આપતી હોય, અમુક વર્ક માટેનું આપતું હોય. પણ અહીંયા આપણે બેરોજગારી જેટલી છે, ને પ્લસ ઓલિમ્પિક્સ રમેલા જે પ્લેયર છે એને એટલું એન્ડોર્સમેન્ટ નથી મળતું, બ્રાન્ડિંગ ને એડવર્ટિઝમેન્ટ ને એટલું બધું મળતું નથી, એટલે લોકોનો ઓલિમ્પિક્સ તરફ ઝુકાવ ઓછો છે. આપણે અહીંનું મંત્રાલય છે ભારતમાં, એમાં ઊભા થઈને આપણે પૈસા ગણાવીએ કે આ વ્યક્તિ પાછળ અમે 45 કરોડ વાપરા, આની પાછળ અમે 45 લાખ વાપરા, અહીંયા 70 લાખ વાપરા, તેનાથી કોઈ સ્પોર્ટ્સમાં આગળ નથી આવી જતું. તેની ઉપર યોગ્ય ફોકસ, યોગ્ય નિયમો અને યોગ્ય કાળજી લેવી પડે છે. એક સ્પોર્ટ્સ પર્સન જ્યારે રમતો હોય ત્યારે એની ખુદની પોતાની વ્યક્તિગત પણ જવાબદારી છે અને મંત્રાલયની પણ જવાબદારી છે કે એની ઉપર પૂરેપૂરું ધ્યાન આપવું, તેને યોગ્ય ડાયટ આપવું, એને યોગ્ય સમયે એના પ્રોટીન સપ્લિમેન્ટ પૂરા પાડવા, એને ટોટલી ટાઈમ, એનું વેકઅપ, એનું સ્લીપિંગ સાયકલ, એ બધી જ એને મેન્ટેન કરવાની હોય છે, જેની ઉપર કોઈ ધ્યાન દેવામાં હાથમાં આવતું નથી. પ્લસ આપણા દેશની અંદર આપણો એકમાત્ર દેશ એવો છે કે એમાં સ્પોર્ટ્સની સાથે રાજકારણને જોડવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં રાજકારણ ઇન્વોલ્વ કરવાથી આવી પરિસ્થિતિઓ વારંવાર ઊભી થશે જ. રાજકારણને સ્પોર્ટ્સથી અલગ રાખશો તો જ તે સ્પોર્ટ્સમાં વ્યક્તિઓ આગળ આવશે. અને સૌથી પહેલાં આપણા દેશની જનતાને સ્પોર્ટ્સ માટે જાગૃત કરવાની જરૂર છે. એમાં તમામ રાજ્યોની વાત થઈ છે. ફક્ત હરિયાણા, યુપી, ઝારખંડ જેવા રાજ્યો સ્પોર્ટ્સમાં જાગૃત છે એવું નહીં, પણ ગુજરાત, પંજાબ, નીચે આપણા કેરળ, બધી જગ્યાએ જાગૃત થાય તેવું કંઈક ને કંઈક સિસ્ટમ વિકસાવવાની આપણા દેશને ખૂબ જરૂરિયાત છે. અને આગળ પડતા આપણે તો જ આવશું. સ્પોર્ટ્સમાં આગળ આવવું હશે તો આવવાના કોઈ પણ કૃત્યો થશે ત્યાં સુધી આપણે આગળ આવી શકશું નહીં. તો ચોક્કસ ખૂબ જ સરસ કે રાજકારણ જ્યાં સુધી સ્પોર્ટમાં હશે ત્યાં સુધી ગોલ્ડ મેડલ માટે ઝંખવું જ પડશે. પોતાના જે મંતવ્ય છે તેની સાથે સ્પોર્ટને આગળ વધારશે. જોકે હવે વિનેશ ફોગટને ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ કરી દેવામાં આવ્યું છે. સિલ્વર મેડલ પણ જે મળવાનું હતું તે પણ નહીં મળે તેવી પણ વાત થઈ રહી છે. પરંતુ જોવાનું રહ્યું કે હવે આવનારા સમયમાં કે આવનારી ઓલિમ્પિકમાં કે જે ઓલિમ્પિકની ગેમ બાકી છે તેની અંદર ભારતના કોચ અને સરકાર અને ખેલ મંત્રાલય વિભાગ છે તે કેવું ધ્યાન આપશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલો જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.